हेलो विद्यार्थी मित्रों, एनसीईआरटी એનું ચેપ્ટર નંબર 14 બરાબર એના જેડબલઈ નીટ અને ગુજકેટના કેટલાક એમસીક્યુ એની આજે આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, કેટલાક આપણે શરૂઆતના જે પ્રશ્ન આપ્યા છે એ બધા લોજિકલ પ્રશ્ન છે અને વિચારીને ડાયરેક્ટ આપણે એનો આન્સર આપવાનો છે. બરાબર, અને જુદી જુદી પરીક્ષાઓની અંદર પણ એ બધા પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. તો પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે, નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન ખાલી જગ્યા તરીકે વર્તે છે. આમ તો સિલિકોન એકચ્યુઅલમાં શું છે, તો એ અર્ધવાહક છે, પરંતુ નિરપેક્ષ શૂન્ય તાપમાને યાદ રાખો એ અવાહક તરીકે વર્તે છે. આપણો આન્સર આવશે અવાહક. બરાબર. બીજો પ્રશ્ન છે, કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યામાં સૌથી વધારે હોય. થિયરીની અંદર આની આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ કે ભાઈ વાહક, અર્ધવાહક અને અવાહક. બરાબર, આ ત્રણ પ્રકાર છે. કોઈ પણ પદાર્થ છે એના ટોટલી આવા ત્રણ પ્રકાર છે. તેમાં સૌથી વધારે જે ગેપ હોય કેમાં હોય? અવાહકમાં હોય. કેમાં હોય? અવાહકમાં. અને સૌથી ઓછી ગેપ એ સુવાહકમાં હોય. જો કે સુવાહકની અંદર આપણે થિયરીની અંદર સમજાવેલું છે કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજા ઉપર આ રીતે ઓવરલેપ થયેલી હોય કે નહીં? બરાબર, ઓવરલેપ થઈ ગયો એટલે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે. બરાબર, અને સૌથી મોટી ગેપ કેમાં હોય? અવાહક. સંયોજનમાં સહસંયોજક બંધનું નિર્માણ ઇલેક્ટ્રોનનું ખાલી જગ્યા સ્વરૂપ દર્શાવે છે. સહસંયોજક બંધ એટલે ભાગીદારીથી બનતા બંધ. આપણે સિલિકોન સ્ફટિક અને જર્મેનિયમ સ્ફટિકની અંદર જોયેલા છે. આની પાસે એક ઇલેક્ટ્રોન ને આની પાસે સપોઝ એક ઇલેક્ટ્રોન છે, આને બેની જરૂર છે, તો આની જોડે આ ભાગીદારી કરશે એટલે આની પણ બાહ્યતમ કક્ષા છે, બરાબર, એની પણ ભરપાઈ થઈ શકે, આની પણ થઈ શકે. એવી રચના, બંનેની પાર્ટનરશિપ થાય. બરાબર, જ્યારે પાર્ટનરશિપ થતી હોય ત્યારે એવા બંધના નિર્માણ વખતે ઇલેક્ટ્રોન એનું તરંગ સ્વરૂપ દર્શાવે છે. યાદ રાખજો, ઇંગ્લિશમાં વેવ નેચર કહેવાય. વેવ નેચર કહેવાય. બરાબર, એ સ્વરૂપ દર્શાવતો હોય છે. તો ત્રણ જુદા જુદા પ્રશ્ન એક જ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા. બરાબર, જેની આપણે ડિસ્કસ કરી. આગળ વધીએ. રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ. બરાબર, એનો કન્સેપ્ટ હતો. થોડું કન્સેપ્ટ સમજીએ તો ડાયોડ, સિમ્પલ એક આકૃતિ દોરી દઈએ. બરાબર, આ એનોડ અને આ કેથોડ. તો આ એનોડ હંમેશા પોઝિટિવ હોય. જો પ્લસ સાથે બેટરીનું પ્લસ અને માઇનસ સાથે બેટરીનું માઇનસ, તો ફોરવર્ડ બાયસ કહેવાય. બરાબર, અને જો પ્લસ સાથે માઇનસ અને આ માઇનસ સાથે જો પ્લસનું જોડાણ કરીએ તો એ રિવર્સ બાયસ કહેવાય. તો રિવર્સ બાયસમાં પીએન જંક્શન ડાયોડના ડેપ્લેશન સ્તર એટલે વચ્ચેનો વિસ્તાર, બરાબર, એના મધ્ય ભાગમાં ખાલી જગ્યા હોય છે. હવે રિવર્સ બાયસમાં તમે જાણો છો ડેપ્લેશન સ્તર છે એ ધીમે ધીમે વધતું જતું હોય. બરાબર, એ જાડું થતું જતું હોય, એની બેરિયરની ઊંચાઈ પણ ધીમે ધીમે વધતી હોય. બરાબર ને? તો એમાં ધન આયનો અને ઋણ આયનો એની સંખ્યા જંક્શનની આસપાસ વધતી જતી હોય. દિવાલ કેવી થતી જાય? જાડી થતી જાય. બરાબર, હવે દિવાલ જાડી થાય એટલે આ બાજુના પી રિજિયનના જે પણ હોલ્સ છે એ આ બાજુના આવી શકે અને આ બાજુના ઇલેક્ટ્રોન્સ છે એ આ બાજુના ગતિ કરી શકે. બ્લોક થઈ જાય, એક પ્રકારનું બ્લોકેજ. એટલે તો રિવર્સ બાયસ કહીએ છીએ. અને રિવર્સ બાયસમાં ક્યારેય પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. યાદ રાખજો. બરાબર, વિદ્યુત પ્રવાહનું વહન રિવર્સ બાયસમાં થતું નથી. બરાબર, હવે બંને બાજુ ધન આયનો અને ઋણ આયનો ગોઠવાઈ જાય છે. જેથી કરીને
આ સપોઝ પી છે ને આ એન છે, તો પી સાઈડ હંમેશા કેવા હોય? નેગેટિવ હોય, અને એન સાઈડ કેવા હોય? પોઝિટિવ હોય, આયન્સ. હવે આવા આયન્સ વધતા જાય, આ સ્તર આ રીતે જાડું થતું જાય, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ મહત્તમ બને. કારણ કે ધન આયન અને ઋણ આયનને કારણે જ વિદ્યુત ક્ષેત્ર બનતું હોય, બરાબર. અને એ વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે શું થાય? મહત્તમ બનતું જાય, બરાબર. યાદ રાખજો, ઓપ્શન બી આપણો રાઈટ ઓપ્શન. નેક્સ્ટ પ્રશ્નની અંદર જોઈએ તો કોપર અને જર્મેનિયમના ટુકડાને બંધ ઓરડામાં 80 કેલ્વિન તાપમાન સુધી બેટા ગરમ કરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. યાદ રાખજો, જો ઓરડાના તાપમાને, બરાબર, ઓરડામાં 80 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવામાં આવે, બરાબર, તો યાદ રાખો જ્યારે પણ તાપમાન ઘટાડવામાં આવે છે, યાદ રાખો જ્યારે પણ તાપમાન શું કરવામાં આવે? ઘટાડવામાં આવે, બરાબર, ત્યારે અર્ધવાહક હોય ને એનો અવરોધ શું થાય? વધે. એટલે જર્મેનિયમ પોતે અર્ધવાહક છે, એટલે એનો અવરોધ શું થશે? વધશે. અને કોપરનો અવરોધ ઘટે. બીજા એક લોજિકથી સમજાવીએ. આ કોપર છે, કોપરનો કોઈ એક આપણે સળિયો લઈએ. હવે આ સળિયાને જેવા તમે ગરમ કરો, એટલે કોઈ પણ ધાતુ હોય એમાં થોડો ઘણો તો કંઈક ને કંઈક અવરોધ હોય જ, બરાબર ને. તો જેવા તમે ગરમ કરવાની શરૂઆત કરી, તો આની અંદર રહેલા મુક્ત જે ઇલેક્ટ્રોન્સ છે એની અથડામણ થાય, બરાબર. એટલે એ ઉર્જા મેળવે ઇલેક્ટ્રોન્સ, અને એ ઇલેક્ટ્રોનનું શું થાય? વહન થાય. અને ઇલેક્ટ્રોનના વહનને જ આપણે શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોનનો વહન. એના કારણે જ વિદ્યુત પ્રવાહ રચાતો હોય, બરાબર. તો વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? કે અવરોધ ઓછો હોય તો રચાય, બરાબર. એટલે કોપર છે એ પોતે શું છે? ધાતુ છે. તો કે કોપરના વાયર પણ આપણે ઘરે પણ યુઝ કરીએ છીએ. કેમ કોપરના વાયર જ ઉપયોગ કરીએ છીએ, બરાબર? બીજી કોઈ ધાતુ કેમ નથી યુઝ કરતા? પહેલું તો આર્થિક રીતે પરવડે એવું છે, અને બીજું એમાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થઈ શકે છે. તો જેનો અવરોધ ઓછો હોય તેમાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થઈ શકે, એટલે કે કોપરનો અવરોધ ઘટે એટલે વિદ્યુત પ્રવાહ ઝડપથી પસાર થાય, અને જર્મેનિયમનો અવરોધ શું થાય? વધે. યાદ રાખજો, અર્ધવાહક હોય ને એનો અવરોધ શું થાય? વધે. એટલે તાપમાન ઘટાડો, આ લોજિક થયું, લખવું જરૂરી. તાપમાનનો જે રીતે તમે ઘટાડો કરો એવી રીતે અર્ધવાહક હોય ને એનો અવરોધ વધે. આ લોજિક થયું, બરાબર. યાદ રાખજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે, પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે શું થાય? એના બેરિયરની ઊંચાઈ શું થાય? ઘટે. યાદ રાખો, બેરિયરની ઊંચાઈ ઘટે. હમણાં તો આપણે વાત કરી રિવર્સ બાયસ છે એમાં વધે, અને ફોરવર્ડ બાયસ હોય એની અંદર શું થાય? ઘટે. ફોરવર્ડ બાયસ ઘટે તો જ ઇલેક્ટ્રોન અને હોલ એકબીજા રિજિયનની અંદર આવી શકે, એકબીજા સ્તરની અંદર આ રીતે મુક્ત રીતે જઈ શકે, અને જેથી જ કરીને વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને. ખ્યાલ આવે છે? એટલે બેરિયરની ઊંચાઈ શું થશે? ઘટશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર 50 હર્ટ્ઝ મેન આવૃત્તિથી કાર્યાન્વિત છે, અને રિપલમાં મૂળભૂત આવૃત્તિ કેટલી હશે? બરાબર. પૂર્ણ તરંગ રેક્ટિફાયર 50 હર્ટ્ઝની આવૃત્તિ, એટલે 1 સેકન્ડમાં આવા 50 વેવ્સ જતા. 50 હર્ટ્ઝનું મીનિંગ શું થાય? 1 સેકન્ડમાં આવા કેટલા વેવ્સ જાય? 50 વેવ. એટલે એક સાયકલ આ પૂર્ણ થઈ, આ બીજી, બરાબર. એવી 50 સાયકલ 1 સેકન્ડમાં જતી. પરંતુ આપણે જાણીએ છીએ કે શબ્દ છે રેક્ટિફાયર. રેક્ટિફાયર શું કરે?
કન્સેપ્ટ સમજાવેલ. એસી નું શું કરી આપે આપણે? ડીસી, બરાબર. અને પૂર્ણ તરંગ છે એનો મતલબ આવૃત્તિ ડબલ થઈ ગઈ. 50 હર્ટ્ઝ છે તો એ આવૃત્તિ તમને કેટલી આપે? 100 હર્ટ્ઝ ની આવૃત્તિ આપે ને એક જ બાજુ આવે, એક દિશ. ડીસી એનો મિનિંગ જ થાય ડાયરેક્ટ કરંટ, એક જ દિશામાં આવે. તો આ આવૃત્તિ આપણે કેટલી મળશે? 100 હર્ટ્ઝ ની મળશે. ખ્યાલ આવે છે? યાદ રાખજો. હવે પછીનો પ્રશ્ન બહુ લોજિકલ અને બહુ વ્યવસ્થિત પ્રશ્ન તમને આપેલો છે, એને આપણે ડીપમાં ભણવાનું છે ખાસ. નીચેનામાંથી કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે? તો પહેલા તો તમને ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આ બંનેનું લોજિક આવડતું બહુ જરૂરી છે. ફોરવર્ડ બાયસમાં આપણે શું યાદ રખાવેલું કે પ્લસ સાથે પ્લસ ને માઇનસ સાથે માઇનસ તો ફોરવર્ડ બાયસ, પણ પ્લસ સાથે માઇનસ અને માઇનસ સાથે પ્લસ તો રિવર્સ બાયસ. ચલો સ્ટાર્ટઅપ કરીએ. પહેલું ઓપ્શન નંબર ફર્સ્ટ. યાદ રાખો ગ્રાઉન્ડ હોય ત્યાં વોલ્ટેજ હંમેશા 0 લેવામાં આવે અને અર્થિંગ કહેવાય. ચેપ્ટર નંબર 1 માં આપણે ભણેલા શું કહેવાય? અર્થિંગ, ગ્રાઉન્ડિંગ પણ એને કહેવામાં આવે છે. આનો વોલ્ટેજ કેટલો હોય? 0 વોલ્ટ હોય, બરાબર. જો અહીંયા તો વોલ્ટેજ છે જ નહીં, સમજો, બરાબર. હવે અહીંયા આ કેથોડ છે, એ કેથોડ કેવું છે? આ એનોડ અને આ કેથોડ. કેથોડ હંમેશા એનોડ પોઝિટિવ હોય અને કેથોડ કેવું હોય? નેગેટિવ. તો નેગેટિવ સાથે નેગેટિવ, તો આ તો ફોરવર્ડ બાયસ થયો, એટલે આ ઓપ્શન સાચો આવશે નહીં. સેમ એવી જ રીતે અહીંયા જુઓ, આ 5 વોલ્ટ છે અને અહીંયા કેટલા છે? તો આપણે રિવર્સ બાયસ કીધું. જો તો આ પ્લસ અને આ માઇનસ, તો આ બાજુ શક્ય છે, પરંતુ આ બાજુ તો આ 0 વોલ્ટ છે, અર્થિંગ છે, એટલે 0 વોલ્ટને પ્લસ માઇનસ કશામાં ગણવામાં આવતું નથી, બરાબર. યાદ રાખજો ખાસ. એટલે આ ઓપ્શન પણ તમારો રાઈટ આવશે નહીં, બરાબર. ચલો એવી રીતે સી નંબર આપણે જોઈએ, બરાબર. સી નંબરની અંદર સોરી અહીંયા એક આપણી મિસ્ટેક છે, અહીંયા આપણે કરી દઈએ -5 વોલ્ટ, બરાબર. ચાલો હવે ફરીથી આ જ ઓપ્શન આપણે વિચારવો પડશે. જો આ પ્લસ છે એની જોડે આ કેથોડ કેવો હોય? માઇનસ. અને આ માઇનસ છે તો એની જોડે એનોડ કેવો છે? પ્લસ. તો માઇનસ જોડે પ્લસ અને પ્લસ જોડે માઇનસ, બરાબર. તો આ રિવર્સ બાયસ કહી શકાય. હવે બીજા નીચેના બંને પણ સમજી લઈએ જોડે જોડે. તો જો આ પ્લસ એની જોડે પ્લસ, તો આ માઇનસ એની જોડે પણ પ્લસ, તો એ ચાલે નહીં. આપણે તો પ્લસ જોડે માઇનસ ને માઇનસ જોડે પ્લસ જોઈએ તો જ આપણું રિવર્સ બાયસ સાચું કહેવાય. ઓકે, ચલો એ જ રીતે અહીંયા જોઈએ તો નેગેટિવ જોડે પોઝિટિવ અને નેગેટિવ જોડે નેગેટિવ છે. જો તો નેગેટિવ જોડે નેગેટિવ ના ચાલે. આપણે તો બંને સાઈડ છે ને એની કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. ખ્યાલ આવે છે? બંને સાઈડ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો તમારો આન્સર રાઈટ કહેવાય. તો આવી રીતે તમને અલગ અલગ પ્રકારના ડાયોડ આપી અને ફોરવર્ડ અને રિવર્સની સ્થિતિ પૂછી, બરાબર. આ જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે તમને ક્વેશ્ચન આવી શકે. ખાસ ધ્યાન રાખજો, આ 2006 ની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, અને ખાસ ટિક માર્ક કરજો. ચલો નીચેના પરિપથમાંથી વહેતો પ્રવાહ. આગળનો પ્રશ્ન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સર્કિટ વાળા ખાસ જેડબલઈ નીટની અંદર પૂછાતા હોય છે પ્રશ્નો, બરાબર. 2006 નો પ્રશ્ન છે, નીચેના પરિપથમાંથી વહેતો પ્રવાહ. હવે પ્રવાહ શોધવું હોય તો પહેલો જ આપણે નિયમ યાદ આવે, વીર. V = IR, ઓહમનો નિયમ. I બરાબર સૂત્ર શું થાય? પ્રવાહ શોધવો છે તો V/R. તો V જોઈએ અને R જોઈએ. તો V વોલ્ટેજ તમને 12 વોલ્ટ આપેલો છે, પરંતુ શું નથી આપેલો? અવરોધ. અવરોધ આપેલા છે પણ ટોટલ અવરોધ નથી આપેલો. આખા પરિપથનો તમારે વિદ્યુત પ્રવાહ શોધવો હોય
તો જેટલા પણ અવરોધ હોય ને બધાને મર્જ કરવા પડે, એક બનાવી દેવા પડે, સમતુલ્ય અવરોધ જેને આપણે કહીએ છીએ, બરાબર. તો પેલા વિચારીએ, કારણ કે ડાયોડ આપેલા છે પેલા તો બે, જો આ D1 અને D2, તો કોણ ફોરવર્ડમાં છે અને કોણ રિવર્સમાં છે એ ચેક કરવા, બરાબર. તો આ પ્લસ અને આ માઇનસ, ચલો આ પ્લસ જોડે શું છે, આ માઇનસ છે, અને અહીંયા પ્લસ, જો પ્લસ જોડે માઇનસ અને માઇનસ જોડે પ્લસ, તો D1 કઈ સ્થિતિમાં આવશે, રિવર્સમાં. એ રિવર્સ જોડાણમાં છે, જેથી તે બ્રાન્ચમાં કોઈ પણ પ્રકારના વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. યાદ રાખજો ખાસ, રિવર્સમાં હોય એટલે કોઈ પણ પ્રકારના વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. એટલે આ બ્રાન્ચ તો એકચ્યુઅલમાં નીકળી જ ગઈ, આમાંથી કોઈ પ્રકારના વિદ્યુત પ્રવાહનું વહન જ નથી થતું. હવે આ ચેક કરીએ તો આ પ્લસ સાથે પ્લસ અને આ માઇનસ સાથે માઇનસ, તો આ ફોરવર્ડ છે એટલે ફોરવર્ડમાંથી વિદ્યુત પ્રવાહનું શું થાય, વહન થાય. લખી દઈએ D2 ફોરવર્ડ હોવાથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તમે કન્સેપ્ટમાં લખી લેજો, એટલે જ્યારે પણ આવા બીજા તમે MCQ સોલ્વ કરો, બરાબર, તો તમને યાદ રહેવું જોઈએ, એટલા માટે લખાયું છે. ચલો આપણે જોઈએ છે, હવે આ તો નીકળી ગયું, બરાબર. તો આ 2 ઓહ્મ અને 4 ઓહ્મ, હવે આ આખી બ્રાન્ચ જ અહીંયાથી કટ થઈ ગયા, વિચારો જ નહીં. તો 4 ઓહ્મ સાથે 2 ઓહ્મ કેવા લાગે છે, શ્રેણીમાં છે કે નહીં. ડાયોડને ના જોવાનું હોય તમારે, ડાયોડ થોડું મગજમાંથી હવે નીકાળી દો, એ તો ખાલી ફોરવર્ડ તમને લાક્ષણિકતા દર્શાવે છે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર. એટલે આમાંથી તમે વિદ્યુત પ્રવાહનું વહન કરાવો, ધેટ મીન્સ 2 અને 4 બંને શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થાય, સમતુલ્ય અવરોધ ચેપ્ટર નંબર 3, 4 + 2 એટલે કેટલા ઓહ્મ થાય, 6. સૂત્ર મેં ઉપર લખેલું છે, તમે પણ જાણો છો, I = V/R. V છે આપણા પાસે 12 અને 6, આન્સર કેટલો આવશે, સોરી 2 એમ્પિયર. શું આવશે, 2 એમ્પિયર, બરાબર. આ રીતે સોલ્વ કરવાનો થાય. ચલો A અને B ઇનપુટ, જો આ બે ઇનપુટ છે, અને C આઉટપુટ, નીચેનો પરિપથ ખાલી જગ્યાનો છે. ખાલી જગ્યાની અંદર હું તમને ઓપ્શન આપી દઉં. ખાલી જગ્યામાં એ લોકો એમ કે છે એન્ડ ગેટ, ઓર ગેટ, નેન્ડ અને નોર. હવે જ્યારે જે તમને થિયરીમાં આપેલું છે એમાં કોઈ ડાયોડ વાળી તમને રચના આપેલી નથી, તમને સિમ્પલ સર્કિટ આપેલી છે એન્ડ ઓર એ બધાની, અને એના સિમ્બોલ પણ આપેલા છે, બરાબર. આજે ડાયોડથી સમજીએ કે આ કઈ સર્કિટ કયો ગેટ દર્શાવે છે. તો જો અહીંયા તમારે A અને B તમારા પાસે ઇનપુટ છે, તો યાદ રાખો કે જ્યારે આપણે 1 આપીએ એટલે એને પ્લસ ગણવાનું, અને 0 આપીએ તો એને માઇનસ ગણવાનું, બરાબર. હવે બે ઇનપુટ આપણે લઈએ છીએ A B, અને અહીંયા આપણે આઉટપુટ કરીએ. જો ખાસ પહેલા હું લઉં છું બંને 1 1. આપણી જે શક્યતાઓ હતી એ જ લઈએ, એટલે શું છે, કન્ફ્યુઝન ના થાય. ચલો શું હતું, 2 × 0, 2 × 1, પછી 0 1 અને 0 1, આ આપણી પોસિબિલિટીઝ હતી. ચલો પહેલા આપણે બંને કેટલા લીધા, 0 0. હવે આ 0 છે એટલે એને ઋણના સ્વરૂપમાં આપણે ગણીએ. જો 0 વોલ્ટ એટલે કશો વોલ્ટેજ આપણે આપતા જ નથી, બરાબર. એટલે આઉટપુટની અંદર તમને કશું જ નહીં મળે, મીન્સ 0, બરાબર. તમે કઈ વોલ્ટેજમાં આપતા જ નથી એટલે અહીંયા આઉટપુટમાં કંઈ તમને મળશે નહીં, બરાબર. હવે શું કરો છો તમે, તો આને 0 આપો છો ને આને 1 આપો છો. હવે આને કંઈક આપો છો 1, આ 1 એટલે કંઈક તમે વોલ્ટેજ આપો છો, ધારો કે +5 વોલ્ટ આપો છો. 1 મતલબ એવી રીતે વિચારવાનું કે વોલ્ટેજ આપણે આપીએ છીએ,
તો +5 વોલ્ટ હું આપું, માઇનસ ના ચાલે હો, 1 એટલે પ્લસમાં જ આપવાના, +5 વોલ્ટ આપું તો પ્લસ, અને આ ડાયોડનો પ્લસ કયો ફોરવર્ડ બાયસ થયો, એટલે આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય, એટલે અહીંયાથી તમને જઈ અને અહીંયા તમને આઉટપુટ મળે ધેટ મીન્સ 1. સેમ એવી રીતે રિવર્સ કરો. હવે હું આને 1 કરું છું ને આને 0 કરું છું, બોલો તો આને મેં +5 વોલ્ટ આપ્યા એવું કહેવાય, તો આમાંથી આમ જઈ અને અહીંયાથી તમને આઉટપુટ મળશે ધેટ મીન્સ 1. હું બંનેને +5 વોલ્ટ આપું છું, 1 1 નો મિનિંગ શું, બંનેને 5 વોલ્ટ, તો અહીંયાથી બી જશે ને અહીંયાથી બી, બંનેમાંથી આઉટપુટ કમ્બાઈન થઈ નીકળશે, એટલે 1 1 1. બોલો તો 0 + 0 એટલે 0, 0 + 1 એટલે 1, 1 + 0 એટલે 1, અને 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 1. એ કયા ગેટનું આઉટપુટ હતું, તો એ ઓર ગેટનું આઉટપુટ. આન્સર આવશે આ ઓર ગેટ છે. એકચ્યુઅલમાં આ ભલે સર્કિટ તમને આવી દેખાય છે, પરંતુ આ કયો ગેટ છે, ઓર ગેટ છે. એકચ્યુઅલમાં આ છે, આવો સિમ્બોલ આપણે ડ્રો કરેલો થિયરીના જેણે પણ લેક્ચરો નથી જોયા એ ચેપ્ટર નંબર 14 લેક્ચર પહેલા જોઈ શકે છે, બરાબર. તો આ ઓર ગેટ છે, ડાયોડની રીતથી તમને સમજાવવામાં આવેલું છે, બરાબર. એટલે આવા કેટલાક એડવાન્સ જે લોજિક હોય છે એ લોજિક્સ આપણે પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામની. ઓકે, તો આવા બીજા ઘણા બધા MCQ તમારી રેફરન્સ બુકની અંદર હોય છે, અને આને રિલેટેડ તમે ઘણા બધા MCQ સોલ્વ કરી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.